હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટાટ એચએસ ની તૈયારી કરી રહેલા દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, આના પહેલા આપણે યુનિટ નંબર 2 નો રીડ નંબર 1 જોયો હતો. એમાં કેટલાક મહત્વના જે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ હતા એની ચર્ચા કરી હતી. જો એ વિડીયો તમે ન જોયો હોય તો ઉપર આઈ બટન ઉપર એની લિંક આવતી હશે, ત્યાં જઈને પહેલા એ વિડીયો જોઈ લેજો અને તમારું રિવિઝન કમ્પ્લીટ કરી લેજો. હવે આ વિડીયોમાં આપણે વાત કરવાના છે યુનિટ નંબર 2 ના રીડ નંબર 2, a Palanpur youth who invented the humble watch. એટલે કે પ્રણવ મિસ્ત્રીની જે આખી આપણને કહાની આપેલી છે એની ચર્ચા આપણે આજે ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન માં કરવાના છે. એક્ઝેક્ટલી એ જ રીતે કે જે રીતે તમારી ટાટ એચએસ મેન્સ ની પરીક્ષામાં જે ઓબ્જેક્ટિવ્સ પૂછાવાના છે, ફિલ ઇન ધ બ્લેન્ક છે, ટ્રુ ફોલ્સ છે અને મેચ એ વિથ બી છે, બસ એક્ઝેક્ટલી એ જ રીતે આપણે આ વિડીયોમાં દરેકે દરેક વસ્તુને લેવાનો પ્રયત્ન કરેલો છે. તો વિડીયોને અંત સુધી જોશો જેથી કરીને તમારા દરેકે દરેક ડાઉટ કોઈ પણ હોય તો એ અહીંયા ક્લિયર થઈ જાય. અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો વધારે પડતો સમય બગાડતા નથી અને સીધા કરીએ આપણા વિડીયોની શરૂઆત. સૌથી પહેલા ફિલ ઇન ધ બ્લેન્ક્સ ની ચર્ચા કરીએ. હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં પહેલી ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપણને કહે છે પ્રણવ્સ પ્રોજેક્ટ બ્લેન્ક લેટ્સ યુ ટ્રાન્સફર મીડિયા ફ્રોમ યોર બોડી ટુ અ ડિજિટલ ડિવાઇસ. હવે તમને એ વસ્તુ તો ખ્યાલ છે કે એ પાઠમાં આપણને પ્રણવે બનાવેલા કેટલાક અલગ અલગ પ્રકારના સોફ્ટવેર છે એની ચર્ચા કરી હતી. ખ્યાલ છે ને તમને? તો અહીંયા આપણને એમ કે છે પ્રણવ્સ પ્રોજેક્ટ બ્લેન્ક લેટ્સ યુ ટ્રાન્સફર મીડિયા ફ્રોમ યોર બોડી ટુ ડિજિટલ ડિવાઇસ. તો એ કયું સોફ્ટવેર હતું અથવા તો એ કયો એવો પ્રોજેક્ટ હતો કે જે ટ્રાન્સફર કરે છે મીડિયાને પોતાના બોડીથી બીજા ડિજિટલ ડિવાઇસ સુધી? અલગ અલગ પ્રકારના આપણને જે પ્રોજેક્ટ છે એની ચર્ચા કરેલી. ટેલ ટચ છે, સ્પર્શ છે, યાદ છે ને તમને? તો એ કયું છે અહીંયા? તો કે ઓબ્વિયસ છે એ સ્પર્શ છે. સ્પર્શમાં શું થાય છે? તો કે સ્પર્શમાં એક ડિજિટલ ડિવાઇસને આપણે ટચ કરીએ છીએ અને બીજા ડિજિટલ ડિવાઇસમાં આપણે એને લઈ જવું હોય છે ને ફક્ત આંગળી ઉપર સેવ થઈ જાય છે. ખ્યાલ છે ને તમને? ઓકે, નેક્સ્ટ. The blank project used photo sensor to move with the sun. Move with the sun. તમને ખ્યાલ આવી જ ગયો હશે કે move with the sun એ કઈ વસ્તુ હતી, કયો પ્રોજેક્ટ હતો એનો? તો કે સનફ્લાવર, કે જે સૂર્યની ગતિમાં એટલે કે સૂર્યની દિશામાં ફરે છે અને એટલા જ માટે સૂર્યમુખીના ફૂલ ઉપરથી જ એનું નામ લીધેલું છે સનફ્લાવર. નેક્સ્ટ. પ્રણવ completed his post graduation in industrial design from. હવે આમાં તમારે બે ત્રણ વસ્તુ યાદ રાખવી પડશે. પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી છે. સૌથી પહેલા તો યાદ રાખવાની, પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી ક્યાંથી લીધેલી છે? તો કે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં. અને કઈ જગ્યા ઉપરથી લીધેલી છે? તો કે આઈઆઈટી મુંબઈ. ક્યાંથી લીધેલી છે? આઈઆઈટી મુંબઈ. નિરમા યુનિવર્સિટી ક્યારે આવશે? એની બેચલર ઓફ એન્જિનિયરિંગની જે ડિગ્રી છે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં, એ તમારે નિરમા યુનિવર્સિટી યાદ રાખવાનું છે. અને પોસ્ટ ગ્રેજ્યુએશનની જે ડિગ્રી છે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં, એમને ક્યાંથી લીધેલી છે? તો કે આઈઆઈટી મુંબઈથી લીધેલી છે. નેક્સ્ટ. સિક્સ સેન્સ બ્લેન્ક ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન. એમનો એક સરસ મજાનો પ્રોજેક્ટ હતો સિક્સ સેન્સ. એ સિક્સ સેન્સ શું છે? બ્લેન્ક ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન. ઓગમેન્ટ, રિપ્લેસ કે ડિસ્કનેક્ટ. તો સિક્સ સેન્સ શું કરે છે? ઓગમેન્ટ કરે છે, રિપ્લેસ કરે છે કે ડિસ્કનેક્ટ કરે છે ફિઝિકલ વર્લ્ડ વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન. તો ટેક્સ્ટ બુકને થોડીક ધ્યાનથી આપણે વાંચી હોય તો આપણને ખ્યાલ આવી જાય. એ શું કરે છે? ઓગમેન્ટ. ઓગમેન્ટનો મતલબ શું થાય? ઉમેરો કરવો. શું કરવું? ઉમેરો કરવો અથવા ભેગું કરવું. ખ્યાલ આવે છે? રિપ્લેસ એટલે તો બદલવું થાય અને ડિસ્કનેક્ટ એટલે છોડી દેવું થાય. એ મતલબ અહીંયા લેવાનો આપણે નથી. તો સાચો આન્સર કયો છે? ઓગમેન્ટ ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ. પ્રણવ મિસ્ત્રી વોઝ અ નેટિવ ઓફ બ્લેન્ક નોર્થ ગુજરાત. પાઠની શરૂઆતમાં જ આપણને આપેલું છે પ્રણવ મિસ્ત્રી ક્યાંના વતની હતા? તો કે પ્રણવ મિસ્ત્રી એ પાલનપુરના વતની હતા. ક્યાંના? પાલનપુર. નેક્સ્ટ આગળ જોઈએ. ગિયર લેટ્સ યુઝર્સ મેક કન્વર્ઝેશન બ્લેન્ક સ્ટાઇલ. ગિયર, જે સેમસંગ ગિયર એમને જે બનાવેલું હતું એ શું કરે છે? તો કે કેવા પ્રકારનું કન્વર્ઝેશન કરે છે? 007 સ્ટાઇલ. યાદ રાખી લેજો 007 સ્ટાઇલ. આપણે પાઠ ભણાવ્યો તે વખતે પણ તમને કીધેલું હશે, તમે જોયો હશે આ પાઠ આપણી ચેનલ ઉપર. એમાં આપણે કીધું હતું 007 સ્ટાઇલ એટલે કઈ? તો કે જેમ્સ બોન્ડ ખુફિયા તરીકેથી જે કોઈ પણ પ્રકારનું કન્વર્ઝેશન કરતા હોય એને કહેવાય 007 સ્ટાઇલ. નેક્સ્ટ. પ્રણવ જોઈન બ્લેન્ક યુનિવર્સિટી ફોર હિઝ બી ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ. હમણાં જ આપણી વાત થઈ
પ્રણવ જોઈન બ્લેન્ક યુનિવર્સિટી. કઈ યુનિવર્સિટી એ જોઈન કરે છે? પોતાના બેચલર ઓફ એન્જિનિયરિંગ કમ્પ્યુટર એન્જિનિયરિંગ જ્યારે કરે છે બેચલર ઓફ એન્જિનિયરિંગ, તો એમાં કઈ યુનિવર્સિટીમાં હતા? તો કે નિરમા યુનિવર્સિટીમાં હતા. દિલ્હીમાં નતા, ગુજરાત યુનિવર્સિટીમાં નતા, ક્યાં હતા? તો કે નિરમા યુનિવર્સિટી. નેક્સ્ટ, પ્રણવ રિસીવ્ડ અ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ બ્લેન્ક. પ્રણવ કયા પ્રેસિડેન્ટ પાસેથી પોતાનો પ્રેસિડેન્ટ એવોર્ડ લે છે? તો યાદ રાખી લેજો, એપીજે અબ્દુલ કલામ. જ્યારે એપીજે અબ્દુલ કલામ જ્યારે પ્રેસિડેન્ટ હોય છે ત્યારે એમને આ એવોર્ડ મળે છે. અને સાથે સાથે બીજું પણ એક યાદ રાખવાનું છે કે પ્રણવને રોલેક્સ એવોર્ડ પણ મળેલો છે, હે ને, પ્રણવ મિસ્ત્રીને. આગળ, ટેલ ટચ અલાઉસ યુઝર્સ ટુ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ટેલ ટચ. એમને જે સોફ્ટવેર બનાવેલું છે, એ જે પ્રોજેક્ટ છે એમનો ટેલ ટચ, એ શું કાર્ય કરે છે? તો કે ટેલ ટચ અલાઉસ યુઝર ટુ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. ક્યાંથી? ડિસ્ટન્સ, દૂરથી. લેબોરેટરી નહીં, સેટેલાઇટ નહીં, પણ કઈ રીતે? ડિસ્ટન્સથી. તમે દૂરથી જ કોઈક વસ્તુને ઓપરેટ કરી શકો છો, પણ ક્યાં? તો કે મોબાઈલની સ્ક્રીન ઉપર. નેક્સ્ટ, સ્પોર્સ ટ્રાન્સફર્સ મીડિયા યુઝિંગ ટચ બેઝ ઇન્ટરેક્શન. ટચ બેઝ ઇન્ટરેક્શન અથવા તો ટચ બેઝ જેસ્ચર. યાદ રાખજો, ઇન્ટરેક્શન પણ સાચું છે, જેસ્ચર પણ સાચું છે. વાયર, પાસવર્ડ આવું કઈ આવશે નહીં. સ્પોર્સ ટ્રાન્સફર મીડિયા યુઝિંગ ટચ બેઝ ઇન્ટરેક્શન. આગળ પણ આપણે વાત કરી, હાથના આ જે ટેરવું છે એના ઉપર કોપી થાય છે અને બીજી જગ્યા ઉપર તમારે એને પેસ્ટ કરવાનું છે. એ સ્પોર્સ, એનો હેતુ જ આ છે. આગળ વધીએ. નેક્સ્ટ, સનફ્લાવર ઇઝ એન આર્ટિફિશિયલ. સનફ્લાવર શું છે? તો કે આર્ટિફિશિયલ સનફ્લાવર જ છે. આર્ટિફિશિયલ શા માટે કહે છે? કારણ કે એમને જાતે બનાવેલું છે અને એનો શેપ કોના જેવો છે? તો કે સૂર્યમુખી જેવો છે, અને એટલા જ માટે એને નામ આપેલું છે સનફ્લાવર. પણ એ આર્ટિફિશિયલ સનફ્લાવર જેવું છે. આ સનફ્લાવરના જે ફ્લાવર છે એની વાત કરે છે, અને આ જે સનફ્લાવર છે એમના પ્રોજેક્ટ છે જેના વિશેની ચર્ચા કરે છે. આગળ, સિક્સ સેન્સ ઇઝ અ વેરેબલ જેસ્ચર. વેરેબલ એટલે પહેરી શકાય એવું. જેસ્ચરલ શું છે? બેટરી છે, એપ્લિકેશન છે કે ઇન્ટરફેસ છે? તો કે ઇન્ટરફેસ છે. સિક્સ સેન્સ જે અહીંયા પેન્ડન્ટ લાગેલું હોય ને, જેના ઉપર નાનકડું એવું પ્રોજેક્ટર લગાવેલું હોય, અને એ પ્રોજેક્ટર થી જે ફિઝિકલ વર્લ્ડ છે એની સાથે ઇન્ટરેક્ટ કરે છે. નેક્સ્ટ, સિક્સ સેન્સ યુઝિસ અ ટાઇની. યસ, સિક્સ સેન્સ શું યુઝ કરે છે? ટાઇની હમણાં જ વાત કરી આપણે. શેની વાત? શું યુઝ કરે છે? ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન અ પેન્ડન્ટ લાઇક ડિવાઇસ. એક પેન્ડન્ટ જેવું ડિવાઇસ આવે અહીંયા, અને એ ડિવાઇસ ઉપર પ્રોજેક્ટર લાગેલું હોય છે. ટેલ ટચ અલાઉસ ઇન્ટરેક્શન વિથ હાઉસહોલ્ડ. ટેલ ટચ ની વાત કરે છે. ટેલ ટચ નું કાર્ય શું હતું? તો કે કેમેરામાં જોવાનું, અને કોઈ પણ વસ્તુને તમારે ચાલુ બંધ કરવી હોય, ઓન ઓફ કરવી હોય, હે, તો એ કેમેરામાં તમે એને કામ કરી શકો છો ને. તો હાઉસહોલ્ડ શું? તો કે હાઉસહોલ્ડ અપ્લાયન્સીસ. હાઉસહોલ્ડ શું આવે? અપ્લાયન્સીસ. અપ્લાયન્સીસ નો મતલબ થાય સાધન. નેક્સ્ટ, પ્રણવ એક્સપ્લોર્ડ મેની ફિલ્ડ્સ એન્ડ રિસર્ચ. પ્રણવે ઘણા બધા ક્ષેત્રમાં અને ઘણા બધા રિસર્ચ પેપરમાં શું કરેલું છે? એક્સપ્લોરેશન કરેલું છે. ફેક્ટરી નથી, હોસ્પિટલ નથી, શું આવશે? પેપર્સ આવશે. સાચો આન્સર શું આવશે? પેપર્સ. ખ્યાલ આવે છે? હજુ પણ ઘણી બધી ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે જેની ચર્ચા આપણે આગળ કરીશું. નેક્સ્ટ, સ્પર્શ લેટ્સ યુઝર્સ કોપી મીડિયા ફ્રોમ લેપટોપ, ટીવી એન્ડ સ્માર્ટફોન. સ્માર્ટ બોર્ડ નહીં, હા, યાદ રાખજો, સ્માર્ટફોન. શું કરે છે? સ્પર્શ લેટ્સ યુઝર કોપી મીડિયા ફ્રોમ. ક્યાંથી કોપી કરે છે મીડિયાને? તો કે લેપટોપ થી, ટીવી થી અને સ્માર્ટફોનમાંથી. આ ત્રણ ડિજિટલ ડિવાઇસ છે કે જેનો ઉપયોગ થાય છે ફાઇલને કોપી કરવા માટે. નેક્સ્ટ, સિક્સ સેન્સ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓનટુ સરફેસ એન્ડ ફિઝિકલ. જો સરફેસ તો છે જ, સિક્સ સેન્સ જે પણ માહિતીને પ્રોજેક્ટ કરે છે એ માહિતીને સરફેસ ઉપર પણ કરી શકાય છે અને સાથે સાથે ફિઝિકલ ઓબ્જેક્ટ ઉપર પણ કરી શકાય છે. ક્યાં? ફિઝિકલ ઓબ્જેક્ટ. આપણને કીધેલું છે ને પાઠમાં, તમે જુઓ તો એના હાથ ઉપર તમારે ડાયલ લાવવું હોય તો પણ મોબાઈલનું ડાયલ એ હાથ ઉપર આવી શકે છે. તો એ સરફેસ એટલે કોઈ પણ સરફેસ ઉપર, દિવાલ ઉપર પણ થઈ શકે, અને કોઈ પણ ફિઝિકલ ઓબ્જેક્ટ છે એના ઉપર માહિતી પ્રોજેક્ટ કરી શકાય છે. નેક્સ્ટ, સનફ્લાવર હેલ્પ સોલાર પેનલ રિસીવ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ. યસ, આ મહત્વનું છે. જે સનફ્લાવર એનું જે પ્રોજેક્ટ છે એનાથી શું થાય છે? તો કે એ સનફ્લાવર પ્રોજેક્ટ એનો છે, તમને ખ્યાલ હશે, સનફ્લાવર એનો જે પ્રોજેક્ટ છે
એને આ બધી જગ્યા ઉપર શું લગાવેલી છે? સોલાર પેનલ લગાવી દીધી છે. અને એ સોલાર પેનલ શું કામ કરે છે? તો કે સૂર્યની ઉર્જાને કેપ્ચર કરવાનું કામ કરે છે. જેમ જેમ સૂર્ય ફરતો જાય તેમ તેમ એ સનફ્લાવર પણ શું થાય છે? ફરતું જાય છે. નેક્સ્ટ, એટલા માટે એંગલ મહત્વનું છે. સિક્સ સેન્સ અટેમ્પ્ટ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ્સ બિલ્ડિંગ, નહીં ફ્રોમ ઇટ્સ નેટવર્ક, નહીં પણ ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ. જે જગ્યા ઉપર સ્ટોર થયેલો છે ડેટા તેની વાત કરે છે. સિક્સ સેન્સ અટેમ્પ્ટ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્ડ પ્લેસ. ટેક્સ્ટ બુકમાં જોજો, તમને છેલ્લી લાઈનમાં તમને આન્સર મળી રહેશે. નેક્સ્ટ, પ્રણવ્સ IQ helped him secure the first rank in academic. કયો રેન્ક? એકેડેમિકમાં ફર્સ્ટ રેન્ક. કઈ સ્કૂલમાં ભણેલા હતા? તો કે વિવિધ લક્ષી વિદ્યા મંદિર. નામ પણ યાદ રાખી લેજો સ્કૂલનું, વિવિધ લક્ષી વિદ્યા મંદિરમાં ભણેલા હતા. અને ત્યાં જે પણ કઈ એકેડેમિકમાં એમને ભણતા હતા એ દરેક જગ્યા ઉપર એમને ફર્સ્ટ રેન્ક મળ્યો હતો. તો આ 20 પ્રકારની ફિલ ઇન ધ બ્લેન્ક્સ કે જે સૌથી મહત્વની કહી શકાય, ઇમ્પોર્ટન્ટ કહી શકાય તમારી પરીક્ષા માટે. ચાલો હવે આગળ ટ્રુ ફોલ્સ વિશે ચર્ચા કરીએ. યસ, પીડીએફ પેક, ટાટ HS માટેનું પીડીએફ પેક આપણી પાસે અવેલેબલ છે. એ પીડીએફ પેકની કિંમત ફક્ત ને ફક્ત કેટલી છે? 899. હવે આ પીડીએફ પેકમાં તમને શું મળશે? દરેક વિડીયોમાં હું થોડી ઘણી તમને માહિતી આના વિશેની આપતો રહું છું. પીડીએફ પેકમાં તમારા ધોરણ 11 અને ધોરણ 12 એના જેટલા પણ યુનિટ છે, જેટલા પણ રીડ છે, એના પૂરેપૂરા ક્વેશ્ચન આન્સર તમને મળશે. અને એ પણ ક્વેશ્ચન આન્સર તમારી જે ટાટ HS મેન્સની પેપર સ્ટાઇલ છે લેટેસ્ટ, એ મુજબના ક્વેશ્ચન મળશે, રેડીમેડ ક્વેશ્ચન્સ મળશે, આન્સર મળશે. તમારે ફક્ત ને ફક્ત યાદ રાખીને પરીક્ષામાં લખવાના છે. પૂરેપૂરા પીડીએફ પેકમાં શું કવર થશે? તો કે તમારા લોંગ આન્સર છે, શોર્ટ આન્સર છે, તમારા ઓબ્જેક્ટિવ, આ જે પણ તમે અહીંયા જોઈ રહ્યા છો ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન, એ દરેકે દરેક તમને ક્યાં જોવા મળશે? આપણી પીડીએફ પેકમાં અવેલેબલ છે. એને ખરીદવા માટે ફક્ત ને ફક્ત તમારે વોટ્સઅપ નંબર ઉપર સંપર્ક કરવાનો છે 7573044561. એની ડેમો કોપી તમારે જોવી હોય તો મને આ નંબર ઉપર વોટ્સએપ કરવાનો છે, અથવા તો આ ડિસ્ક્રિપ્શનમાં, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક તમને જોવા મળી જશે. ત્યાં જઈને પણ તમે ડેમો કોપી ચેક કરી શકો છો. તમને કઈ કઈ વસ્તુ મળવાની છે યાદ રાખજો. 100% યુનિટ વાઇઝ ક્વેશ્ચન આન્સર આવશે. દરેક યુનિટના તમને ક્વેશ્ચન આન્સર જોવા મળશે એકોર્ડિંગ ટુ ટાટ HS મેન્સ પેપર સ્ટાઇલ. જે પણ તમારી પેપર સ્ટાઇલ છે એ જોવા મળી જશે. ઓલ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ વિથ એક્યુરેટ આન્સર. દરેકના વર્ડ લિમિટમાં કઈ રીતે તમે ક્વેશ્ચન આન્સર લખી શકો છો એ પૂરેપૂરા જવાબ તમને આપેલા છે. ઇઝી ટુ ડાઉનલોડ એન્ડ પ્રિન્ટેબલ. ઇઝી ટુ ડાઉનલોડ છે આ પીડીએફ પેક. સીધી પીડીએફ ને ડાઉનલોડ કરી લેવાની, એની પ્રિન્ટ કરાવી હોય તો પણ તમે કરાવી શકો છો. ફરી એકવાર યાદ રાખજો, તમને ધોરણ 11 મળશે, ધોરણ 12 મળશે, અને સાથે સાથે આપણી જે મેથડ છે એ મેથડ પણ આ જ પીડીએફ પેકમાં ઉપલબ્ધ છે. કિંમત ફક્ત કેટલી છે? 899 ઓનલી. ફક્ત 899 રૂપિયામાં તમને ટાટ HS નું ફૂલ પીડીએફ પેક, રેડી ટુ યુઝ પીડીએફ પેક મળી રહેવાનું છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. ટ્રુ ફોલ્સ. કેવા પ્રકારના ટ્રુ ફોલ્સ આ યુનિટમાંથી પૂછાઈ શકે છે એની ચર્ચા કરીએ. પ્રણવ મિસ્ત્રી વોઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ એટ માઇક્રોસોફ્ટ. માઇક્રોસોફ્ટ સાચું છે કે સેમસંગ રિસર્ચ અમેરિકા આવે? સેમસંગ રિસર્ચ અમેરિકા આવે ને, તો માઇક્રોસોફ્ટ કેવું છે? ફોલ્સ છે. નેક્સ્ટ, પ્રણવ સ્ટડીડ કમ્પ્યુટર એન્જિનિયરિંગ એટ નિરમા યુનિવર્સિટી અહેમદાબાદ. હમણાં જ આપણે ક્લિયર કરેલું છે, સાચી વાત છે. કમ્પ્યુટર એન્જિનિયરિંગ એટલે એને BE બેચલર ઓફ એન્જિનિયરિંગ ક્યાં કર્યું હતું? તો કે નિરમા યુનિવર્સિટીમાં. નેક્સ્ટ, સ્પર્સ રિક્વાયર્સ ફિઝિકલ કેબલ્સ ટુ ટ્રાન્સફર ડેટા બિટવીન ડિવાઇસીસ. ફિઝિકલ કેબલની જરૂર છે સ્પર્સમાં કે ફક્ત આંગળીના ટેરવા ઉપર કોપી થાય છે? તો નથી જરૂર. તો આ કેવું છે? ફોલ્સ છે. સિક્સ સેન્સ એમ્સ ટુ મેક ધ એન્ટાયર વર્લ્ડ યોર કમ્પ્યુટર. યસ, સિક્સ સેન્સ નો એમ એ જ છે કે આખા વર્લ્ડને તમારી શું બનાવી દે? તો કે કમ્પ્યુટર બનાવી દે. કોઈ પણ માહિતી છે એ સિક્સ સેન્સ દ્વારા તમે કેપ્ચર કરી શકો છો. નેક્સ્ટ, પ્રણવ વોઝ ઓનલી ગુડ એટ સ્ટડીઝ એન્ડ ડીડ નોટ પાર્ટિસિપેટ ઇન સ્પોર્ટ્સ ઓર મ્યુઝિક. સ્પોર્ટ્સ રમતા હતા, યાદ રાખજો, સ્પોર્ટ્સ એ બેડમિન્ટન રમતા હતા. મ્યુઝિકમાં પણ એમને શોખ હતો. તો આ દરેક વાત સાચી છે, અહીંયા ખોટું છે. એ ભણવામાં તો સારા હતા જ, સ્પોર્ટ્સમાં પણ સારા હતા ને મ્યુઝિકમાં પણ સારા હતા. તો દરેક વસ્તુમાં આપણે ભણવામાં અવ્વલ હતા. બીજી બધી બાબતમાં આપણને ટેક્સ્ટ બુકમાં બહુ વધારે માહિતી આપેલી નથી,
પણ એ જાણતા હતા, એ સારા હતા એવું આપણને કીધેલું છે. નેક્સ્ટ, પ્રણવ મિસ્ત્રી વોઝ અ નેટિવ ઓફ નોર્થ ગુજરાત. યસ, નોર્થ ગુજરાતના પણ ક્યાં? પાલનપુરના. તો નોર્થ ગુજરાત એકલું પૂછાય તો પણ એ સાચું છે. ક્લિયર. ગિયર અલાઉસ યુઝર ટુ ચેક મેસેજ વિથ અ ગ્લાન્સ. યસ, અચાનક. ગ્લાન્સ એટલે એક નજરમાં તમે મેસેજને પણ ગિયર દ્વારા ચેક કરી શકો છો. એમાં મોબાઈલ કાઢવાની જરૂર રહેતી નથી. આજકાલ તમે બધા ગિયર વોચથી તો પરિચિત થઈ જ ગયા છો. તો ઓબ્વિયસ છે કેવું છે? ટ્રુ છે. નેક્સ્ટ, પ્રણવ's father believed that his son would never become famous. યસ, આ મહત્વનું છે. આ યાદ રાખી લેજો. પ્રણવ's father believed that his son would never become famous. પ્રણવના પિતાજી એવું માનતા હતા કે એનો દીકરો પ્રણવ એ ક્યારેય ફેમસ નહીં થાય. એનાથી ઉલટું આપણને ચોપડીમાં આપેલું છે. એમને ખબર હતી કે એમનો છોકરો ફેમસ થશે, પણ આટલી ઓછી ઉંમરમાં ફેમસ થઈ જશે એવી એમને ખબર નહોતી. એટલે આ કેવું છે? તો કે ફોલ્સ છે. નેક્સ્ટ, પ્રણવ કમ્પ્લીટેડ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ફ્રોમ આઈઆઈટી મુંબઈ. બરોબર છે. આઈઆઈટી મુંબઈ માંથી પોસ્ટ ગ્રેજ્યુએશન એને કમ્પ્લીટ કરેલું હતું. ટેલ ટચ અલાઉસ યુઝર ટુ કંટ્રોલ અપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ. ટેલ ટચનું કામ જ એ છે કે દૂરથી જ કોઈ પણ એપ્લિકેશન, કોઈ પણ અપ્લાયન્સ છે એને ઇન્ટરેક્ટ કરી શકાય. નેક્સ્ટ, આગળ વધીએ. યસ, સ્પર્શ ટ્રાન્સફર મીડિયા થ્રુ સિમ્પલ ટચ જેસ્ચર. સિમ્પલ ટચ. યસ, તો સિમ્પલ ટચ પૂછાય તો એ સાચું છે. બીજી કોઈ રીતે હોય તો એ વાત કેવી છે? ખોટી છે. Sunflower is designed to move away from the sunlight. Move away, vocabulary યાદ રાખજો. Sunflower is designed to move away. Move away એટલે તો દૂર થવું. એ તો સૂર્યની ગતિમાં જ ફરે છે ને. તો move away પૂછાય તો એ કેવું છે? ફોલ્સ છે. નેક્સ્ટ, Sunflower later helped solar panels get the most efficient angle. સાચી વાત છે ને. પોતાની જ કોલેજ આઈઆઈટી મુંબઈમાં એને ફિટ કરવામાં આવે છે. Next, Sixth Sense uses a camera and a tiny projector in a wearable device. હા, બંનેનો ઉપયોગ થાય છે. કેમેરાનો પણ ઉપયોગ થાય છે, એક ટાઇની પ્રોજેક્ટર તરીકે એનો યુઝ થાય છે, અને વેરેબલ ડિવાઇસ પણ છે, પેન્ડન્ટ લાઈક આપણને કીધું હતું હમણાં. તો કેવું છે? સાચું છે. નેક્સ્ટ, Sixth Sense projects information onto wall and physical object. વાત બરોબર છે. કોઈ પણ પ્રકારની સરફેસ લઈ લો, વોલ લઈ લો, તમને કંઈ પણ મળી જાય, એના ઉપર તમે માહિતીને પ્રોજેક્ટ કરી શકો છો. અને સાથે સાથે ફિઝિકલ ઓબ્જેક્ટ એટલે કે કોઈ પણ ફિઝિકલ ઓબ્જેક્ટ, ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુક ઉપર પણ માહિતીને તમે પ્રોજેક્ટ કરી શકો છો. આગળ વધીએ. નેક્સ્ટ, ટેલ ટચ કેન ઓનલી ઓપરેટ ટેલિવિઝન્સ એન્ડ નથિંગ એલ્સ. નહીં, ટેલ ટચ દરેકે દરેક વસ્તુ કરી શકે છે. તમારે સ્વિચ પાડવી છે તો પણ એ પણ થઈ શકે છે. મ્યુઝિક ચાલુ કરવું છે તો પણ એ પણ થઈ શકે છે. દરવાજો ખોલવો છે, બંધ કરવો છે, એ પણ ટેલ ટચ કરવા માટે સક્ષમ છે. પ્રણવ એક્સપ્લોર્ડ ફીલ્સ લાઇક રોબોટિક્સ, એઆઈ એન્ડ કમ્પ્યુટર ગ્રાફિક્સ. સાચું છે. આની સાથે સાથે HCI પણ યાદ રાખી લેજો. બરોબર, એઆઈ તો છે જ, કમ્પ્યુટર ગ્રાફિક્સ પણ છે, HCI પણ છે, અને રોબોટિક્સ પણ છે. આ એમના જ બનાવેલા દરેકે દરેક ફિલ્ડમાં એમને એક્સપ્લોર કરેલા ટોપિકની વાત કરેલી છે. સ્પર્શ સ્ટોર્સ કોપીડ મીડિયા કન્સેપ્ચ્યુઅલી ઇન ધ હ્યુમન બોડી. યસ, કન્સેપ્ચ્યુઅલી ઇન હ્યુમન બોડી. કારણ કે સ્પર્શમાં કોઈ જગ્યા ઉપરથી આપણે કોઈ માહિતીને, કોઈ મીડિયાને કોપી કરવી છે તો એ તમે ફક્ત હાથ ઉપર ટચ કરો છો તે કન્સેપ્ચ્યુઅલી ક્યાં સેવ થાય છે? તો કે આ આંગળીના ટેરવા ઉપર. તો આ એકદમ સાચું છે. નેક્સ્ટ, સિક્સ સેન્સ ડિપેન્ડ્સ કમ્પ્લીટલી ઓન કીબોર્ડ ફોર ઇન્ટરેક્શન. કીબોર્ડની જરૂરત જ નથી. તમે તમારા હાથને પણ સિક્સ સેન્સમાં તો કીબોર્ડ બનાવી શકો છો. આગળ જ મેં વાત કરી કે હાથ ઉપર પણ ડાયલ આવી શકે છે. આ બધી વાતથી તમે માહિતગાર છો જ, તમને ખ્યાલ જ છે, તમે પ્રિલિમ્સ પાસ કરેલી છે. ઇટ મીન્સ કે તમે આખો યુનિટ ક્લિયરલી વાંચેલો છે. અહીંયા ફક્ત તમારા ડાઉટ હોય, કન્સેપ્ટ તમારો ક્લિયર ન હોય તો એ દરેકે દરેક વસ્તુ અહીંયા ક્લિયર કરી લેવાની છે. તો આ વાત ખોટી છે. પ્રણવ મિસ્ત્રી રિસીવ્ડ અ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ. સાચી વાત છે. એપીજે અબ્દુલ કલામ પાસેથી તો એમને પ્રેસિડેન્ટ એવોર્ડ મેળવેલો હતો. તો આ એકદમ સાચું છે. આગળ વધીએ. મેચ એ વિથ બી, જોડકા. આ પાઠમાંથી કેવા પ્રકારના પૂછાશે જોઈ લઈએ. ગિયર શું હતું? ટ્રેકિંગ ધ સન. નહીં, ટ્રેકિંગ ધ સન તો સનફ્લાવર આવે ને. ટ્રેકિંગ ધ સન. યસ. ટેલ ટચ શું છે? પહેલા આપણે તો ગિયર શોધી લઈએ ને. ગિયર શું છે? વેરેબલ જેસ્ચરલ ઇન્ટરફેસ કયું છે?
તો કે 6 સેન્સ છે. 00 સ્ટાઇલ કન્વર્જેશન, યસ ગિયર એ કરી શકે 007 સ્ટાઇલ કન્વર્જેશન. તો વધ્યું કયું? ટેલ ટચ જ વધ્યું. ટેલ ટચ શું કરી શકે છે? તો કે કંટ્રોલ અપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ. યસ, ટેલ ટચ નું કાર્ય શું છે? તો કે કંટ્રોલ અપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ. જો એક રહી ગયું છે ટ્રાન્સફર મીડિયા બાય ટચ. કયું આવે બોલો? સ્પર્શ આવે? યસ, તો સ્પર્શ આવે તો ટ્રાન્સફર મીડિયા બાય ટચ. ખ્યાલ આવી જાય ને આપણને ખ્યાલ છે. આગળ વધીએ. નેક્સ્ટ, પ્રણવ મિસ્ત્રી, ગિયર વોચ, 6 સેન્સ, ટેલ ટચ અને સ્પર્શ. અહીંયા ચેક કરીએ. સેમસંગ રિસર્ચ અમેરિકા, ઇન્ટરેક્શન વિથ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન. એ કોણ કરે? ઇન્ટરેક્શન કોણ કરે બોલો? ઇન્ટરેક્શન કરે. યસ, 6 સેન્સ કરે ઇન્ટરેક્શન. જો આપણે સવાલમાંથી જવાબ નથી જતા, જવાબમાંથી સવાલ પર જઈએ છીએ એટલે આપણને ખ્યાલ આવી જાય એક્ઝેક્ટલી કે શું જવાબ લખવાનો. હવે જેવું કયું છે નેટિવ ઓફ પાલનપુર, તો પ્રણવ મિસ્ત્રી જતા નેટિવ ઓફ પાલનપુર, એ તો આપણને ખ્યાલ આવી જ જાય. ઓકે, પછી શું છે કોલ્સ વિધાઉટ ટેકિંગ આઉટ ફોન, તો એ શું હતું? તો ગિયર જ હતું ને. ગિયર વોચ જ આ કાર્ય કરી શકે એમ હતું કે જેમાં આપણે ફોનને બહાર કાઢવાની જરૂર રહેતી નથી. ત્યારબાદ ઓકે, ટ્રાન્સફર મીડિયા થ્રુ જેસ્ચર. તો એ તો અત્યારે જ જોયું, એ સ્પર્શ કરે. ટ્રાન્સફર મીડિયા થ્રુ જેસ્ચર. ટેલ ટચ વધેલું છે. ટેલ ટચ એ શું છે? ટેલ ટચ. ઓકે, તો ટેલ ટચ સેમસંગ રિસર્ચ અમેરિકા. પણ ટેલ ટચ એક્ઝેક્ટલી સેમસંગ રિસર્ચ અમેરિકાની અહીંયા પણ જરૂર નથી, પણ આપણે એમ કહી શકીએ કે દૂરથી જ આપણે એની સાથે ઇન્ટરેક્ટ કરી શકીએ છે. આગળ વધીએ. નેક્સ્ટ, નિરમા યુનિવર્સિટી. નિરમા યુનિવર્સિટીમાં શું થયું તું? ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન, બી ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ. બી ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ એને ક્યાંથી કરેલું હતું? નિરમા યુનિવર્સિટીમાંથી જ કર્યું હતું ને. ઓકે, તો બરોબર છે, નિરમા યુનિવર્સિટીમાંથી. આઈઆઈટી મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન, તો પણ કમ્પ્લીટ છે. માઇક્રોસોફ્ટ, તો કે એને હૈદરાબાદમાં જોબ આપી હતી, ક્લિયર. એપીજે અબ્દુલ કલામ, તો પ્રેસિડેન્ટ એવોર્ડ મળેલો હતો. વિવિધલક્ષી વિદ્યા મંદિર, તો કે ફર્સ્ટ રેન્ક ઇન એકેડેમિક્સ, એટલે કે દરેક જગ્યા ઉપર એને ફર્સ્ટ રેન્ક ક્યાં મળેલો હોય છે? તો કે વિવિધલક્ષી વિદ્યા મંદિરમાં. આગળ જોઈએ. નેક્સ્ટ, સ્પર્શ, સનફ્લાવર, 6 સેન્સ, ટેલ ટચ અને ગિયર. અલગ અલગ સોફ્ટવેરની જ વાત કરેલી છે. કઈ રીતે યુઝ થાય છે એ આપણે જોવાનું છે. સ્પર્શ, તો કે ટચ બેઝ ઇન્ટરેક્શન. ટચ બેઝ ઇન્ટરેક્શન એ સ્પર્શ જ આવશે. યસ. સનફ્લાવર શું હતું? તો કે આર્ટિફિશિયલ સનફ્લાવર હતું. 6 સેન્સ શું હતું? તો કે 6 સેન્સ એ ટાઇની પ્રોજેક્ટર ડિવાઇસ છે. ટેલ ટચ શું છે? તો કે ટેલ ટચ એ સિમ્પલ ટચ જેસ્ચર છે. અને ગિયર શું છે? તો કે ગિયર એ આપણા મેસેજ ચેક કરે છે વિથ અ ગ્લાન્સ. ખ્યાલ આવે છે? તો એના જે મહત્વના પ્રોજેક્ટ હતા એ પ્રોજેક્ટની દરેક માહિતી તમને યાદ હોવી જરૂરી છે. નેક્સ્ટ, ઓકે, ધેટ્સ ઇટ. તો આ હતા આપણા ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન્સ, જેમાં આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોઈ, ટ્રુ ફોલ્સ જોયા અને મેચ એ વિથ બી જોયું. કે આ પાઠમાંથી જે મહત્વના હતા એ દરેક આપણે જોઈ લીધા છે. તમારું રિવિઝન આઈ હોપ સો કે અહીંયા કમ્પ્લીટ થયું હશે. આ જ રીતે આપણે બીજા ઘણા બધા વિડીયો આ ચેનલ ઉપર લાવતા રહેવાના છે. તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આના સિવાય ઘણા બધા વિડીયોઝ આપણે આપણી ચેનલ ઉપર લાવતા રહીએ છીએ અને કોઈ સ્પેશિયલ વિડીયોની તમારી ડિમાન્ડ હોય તો મને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. આપણે એના ઉપર પણ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.